રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વિવાદમાં છે। થેલેસિયાના દર્દીઓને દવા અને ઇન્જેક્શન માટે હાલાકી છે। દૈનિક લોહી ચડાવવાના ડેફ્રાલ ઇન્જેક્શન પણ 2.5 વર્ષથી બંધ છે। સિવિલ હોસ્પિટલમાં હેમેટોલોજિસ્ટ ડોક્ટર પણ નથી। રજૂઆત કરનારને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જવાબ આપ્યો, પોતાની સત્તા ન હોવાનું કહીને ગાંધીનગર રજૂઆત કરવા કહ્યું છે। તમામ વતી રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે। રાજકોટમાં હાલમાં 700થી પણ વધુ બાળકોને થેલેસિયા મેજર છે અને આવી સ્થિતિની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં હેમેટોલોજિસ્ટ ડોક્ટર પણ નથી। પ્રશ્ન એવો હતો કે જે કંપની સાથે સરકાર GMCL કે જે આપણું સમગ્ર ગુજરાતનું આ દવાનું અને બાબતનું જે સંભાળે છે જેમણે રેટ કોન્ટ્રાક્ટ કરેલો છે જે કંપની સાથે, એ કંપની દ્વારા એ વસ્તુઓ અવેલેબલ નથી। એટલા માટે એવું થયું છે કે આ પ્રશ્ન રાજકોટનો એકલા નથી ને એટલા માટે જ અમે એ જે લોકો દુઃખી થાય છે એના માટે અમે દિલગીર છીએ, પણ એમને કીધું હતું કે આ પ્રશ્ન રાજકોટનો નથી પરંતુ સમગ્ર ગુજરાતનો છે। જે રાજ્ય સરકારે પૂરતી રીતની વ્યવસ્થા કરેલી છે કે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પાસે પૂરતા પાવર્સ છે, ન પાવર્સ હોય એવી કોઈ વાત જ નથી, એ બધું જ ખરીદી શકે એમ છે। પણ પ્રશ્ન એ છે કે એ દુકાન જેની પાસે આ વસ્તુ છે એની પાસે આ વસ્તુ નથી જેની પાસે, તો આપણે ખરીદવી કેમ, એટલો પ્રશ્ન છે।